વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી નવી યુટ્યુબ ચેનલ ગુજરાત કેરિયર એલર્ટમાં। આજનો વિડીયો આપણે ભોજન બિલ સહાય યોજના વિશે છે, જે સીધી સહાય છે 15,000 જે મળવાપાત્ર છે અને જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ એને મળવાપાત્ર છે। આગળ જોઈએ આપણે વિગતો। હવે યોજનાનું સ્વરૂપ અને સહાયના ધોરણો। હવે આ યોજના છે તે તમને માસિક સહાય 1,500 રૂપિયા 10 માસ માટે અને કુલ સહાય 15,000 વાર્ષિક। આ યોજના છે તમને સીધી 15,000 વાર્ષિક તમને મળવાપાત્ર છે અને સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે। હવે આપણે આગળ વાત કરીએ તો કે આવક મર્યાદા। કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? તો કે 6 લાખ અથવા તો તેથી ઓછી આવક હોય તે આ યોજના માટે એલિજિબલ છે। હવે પાત્રતાના મુખ્ય નિયમોની વાત કરીએ તો કોણ આ યોજના ફોર્મ ભરી શકે છે અને કોણ નથી ભરી શકતું? ફક્ત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે। હવે આપણે અભ્યાસક્રમની વાત કરીએ ધોરણ 12 ડિપ્લોમા બાદ મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલ અભ્યાસક્રમમાં છાત્રાલય સંલગ્ન અભ્યાસ જરૂરી છે। આગળ આપણે વાત કરીએ તો કન્યાઓ માટે વિશેષ નિયમો છે, જે સમાજ સંચાલિત ટ્રસ્ટના કન્યા છાત્રાલયમાં ધોરણ 9 થી 12ની કન્યાઓ પણ પાત્ર છે। હવે ખાસથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે કન્યાઓ છે જે 9 થી 12 ભણે છે એ પણ આ ફોર્મ છે જે ફિલઅપ કરી શકે છે। હવે છાત્રાલયની શરતની વાત કરીએ તો કે સરકારી છાત્રાલયમાં રહેવા જમવા બંને ફ્રી હોય તો લાભ મળશે નહીં, જમવાની ફી ભરતા હોય તો લાભ મળશે। હવે આપણે આ પોઈન્ટ જોઈએ તો જે વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયમાં રહે છે અને બંને ફ્રી છે રહેવાનું અથવા જમવાનું, અને એ છે એ વિદ્યાર્થી છે તે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। જો તે ગમે આ જમવાની ફી ભરતો હોય તો તેને સ્કોલરશિપ છે મળવાપાત્ર રહેશે। હવે આગળ આપણે વાત કરીએ તો અરજદારે જે તે વર્ષમાં નિગમ પોર્ટલના ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે અરજદાર છે દર વર્ષે નિગમ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી અને સ્કોલરશિપ મેળવશે। વિદ્યાર્થીઓ અરજી કરી અને 30 દિવસમાં ઓનલાઈન અપલોડ ડોક્યુમેન્ટ કરશે। અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ અટેચ કોપી જિલ્લાના છાત્રાલય હોય તે જિલ્લા કચેરીએ રજૂ કરવાની રહેશે। હવે આપણે જે છે આ ફોર્મ ભરાઈ ગયું બાદ વિદ્યાર્થી છે જે અપલોડ કરેલ ડોક્યુમેન્ટ અને જે આ ફોર્મ આપણે પછી જે ડાઉનલોડ કરશું ભરાઈ ગયા પછી એ પણ આપણે 30 દિવસની અંદર જિલ્લા કચેરીની ઓફિસ હોય ત્યાં આપણે સબમિટ કરવાનું રહેશે વેરિફિકેશન માટે। આગળનો પોઈન્ટ જોઈએ તો જિલ્લા કચેરીએ અપૂરતા અરજદારને પરત કરેલ અરજીઓ માટે પૂરતા માટે પર્યાપ્ત દિવસ 15માં અરજી પૂર્તતા કરી અરજી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે। હવે આ પોઈન્ટ આપણે શું દર્શાવે છે તો કે જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ અપૂરતા છે અથવા તો મિસ્ટેક છે તે 15 દિવસની અંદર સુધારી શકે છે અને ફરીથી રીસબમિટ કરવાનું રહેશે। હવે અરજી પ્રક્રિયા અને શરતો। અપાત્રતાની શરતો। અરજીના આગળના વર્ષમાં પાસ હોવું જરૂરી છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરે છે જે આગળના સેમમાં પાસ હોવું ખૂબ જ જરૂરી છે। જો ફેલ થશે તો આ ફોર્મ છે તે ફરીથી ભરી શકશે નહીં। MYSY યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ આ યોજના મળવાપાત્ર રહેશે નહીં। ઇન્ટર્નશિપ દરમિયાન પણ આ યોજનાનો લાભ મળશે નહીં। સ્ટાઇપેન્ડ અથવા રેમ્યુનરેશન મેળવતા હોય તે પણ અપાત્ર છે। હવે ઓનલાઈન અરજી। જે તે વર્ષમાં પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવી, પછી હાર્ડ કોપી જમા કરાવવી। આગળ આપણે વાત કરી લીધી તે પ્રમાણે 30 દિવસમાં છે તે આપણે કોપી જિલ્લા કચેરીએ રજૂ કરવાની રહેશે। અપૂરતા એમાં આપણે આગળ જોયેલું છે, પરત કરેલ અરજીને પૂરતા દિન 15માં ઓનલાઈન સબમિટ કરવાની છે। કાંઈ પણ ભૂલ હોય તો 15 દિવસમાં તમારે છે તે પછી રીસબમિટ કરવાની રહેશે। હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ વિદ્યાર્થી ખૂબ જ જરૂરી છે, એટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા ખૂબ જ જરૂરી છે। ફર્સ્ટ ઓફ ઓલ આધાર કાર્ડ હોવું તમારી પાસે છે ખૂબ જ જરૂરી છે। આધાર કાર્ડ જે તમારા બેંક એકાઉન્ટ છે એની સાથે લિંક હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ખાસ નોટ કરી લેજો। વિનિમય વર્ગનું પ્રમાણપત્ર, વિનિમાન્ય પ્રમાણપત્ર, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, LC તમારું, છેલ્લા વખતની માર્કશીટ, બોનાફાઇડ સર્ટિફિકેટ, હોસ્ટેલ એડમિશન લેટર, ભોજન બિલ ભરેલી ફીની પહોંચ, હોસ્ટેલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નકલ, બેંક પાસબુક, IFSD ખાતા નંબર અને અરજદારની સહી। તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરો અને સેલ્ફ અટેસ્ટેડ હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં જમા કરાવવાની રહેશે। આગળ આપણે વાત કરીએ તો અરજી ક્યાં કરશો વિદ્યાર્થી મિત્રો?
તો કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આપણે અરજી કરવાની રહેશે અને ગુજરાત સરકારનું અધિકૃત પ્લેટફોર્મ અહીંયા લિંક છે વિદ્યાર્થી મિત્રો, તેના ઉપર તમે સીધી જ અરજી કરી શકશો. ભોજન બિલ સહાય યોજના બિના નવતરનાથી તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે એક નક્કર પગલું છે. પોર્ટલ છે અને 15,000 તમને વાર્ષિક મળવાપાત્ર છે. કાંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટમાં જણાવજો અને ફોર્મ ભરવામાં કાંઈ પણ તમને તકલીફ પડે અથવા ખબર ના પડે તો કોમેન્ટ કરો, એ પણ વિડીયો આપણે બનાવી દઈએ. આભાર, આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે, જોબ સ્કોલરશિપને લગતા વિદ્યાર્થી મિત્રો જોવા માટે, અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.